ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદની સીધી અસર હવે એસટી બસ સેવા પર જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે તેમજ નદીઓમાં પાણીની આવક વધવાથી સુરક્ષાના કારણોસર રાજ્યના અનેક રૂટ પર બસ વ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદના મધ્યસ્થ કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। હાલની સ્થિતિ મુજબ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં કુલ 45 રૂટ પરથી 109 ટ્રીપ વરસાદને કારણે અસરગ્રસ્ત બની છે। જો કે પરિસ્થિતિમાં આંશિક સુધારો થતાં 7 રૂટ પરની 15 ટ્રીપ ફરી શરૂ કરાઈ છે, પરંતુ હજુ પણ 38 રૂટ પરની 90 ટ્રીપ તે બંધ રાખવામાં આવી છે। સૌથી વધુ માઠી અસર અમરેલી જિલ્લામાં પડી છે, જ્યાં 26 રૂટ બંધ છે। મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી અને પરિસ્થિતિ સામાન્ય થતાં જ સેવાઓ પુનઃ શરૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે। દ્વારા રાજ્યમાં ચોમાસાની ઋતુની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવેલું છે। નિગમ કક્ષાએ રાણીપ ખાતેની હેડ ઓફિસ ખાતે 24/7 કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે અને 16 વિભાગ ખાતે પણ તમામ વિભાગીય કક્ષાએ કંટ્રોલ રૂમ થકી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે।